આપણી આજની જે ચર્ચા છે એના માટે મેં જ્યારે સ્ત્રોતો જોયા તો એક આંકડો જોઈને મને ખરેખર નવાઈ લાગી. ભારતમાં તમે જુઓ ટામેટાં અને મરચાં જેવા રોજિંદા શાકભાજીના પાકને 50% થી 80% જેટલું નુકસાન થાય છે. 50% થી 80%? હા, 80%. એ તો મતલબ પાક લગભગ નિષ્ફળ જ ગયો કહેવાય ને. અમુક કિસ્સામાં તો જેમ કે પેલો બેગમો વાયરસ છે એમાં તો નુકસાન 100% સુધી પહોંચી શકે છે. હા, અને આટલા મોટા નુકસાન પાછળ મુખ્યત્વે જંતુઓ અને રોગો જ જવાબદાર છે, ખાસ કરીને બટાકા, રીંગણ અને ટામેટાં. એટલે કે જે સોલેનેસી કુળના પાક કહેવાય છે, તે આ બાબતે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તમે જે બેગમો વાયરસની વાત કરી એ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ વાયરસ છે ને એ સફેદ માખી જેવા જંતુઓથી ફેલાય છે. ઓહ! અને એ છોડની વૃદ્ધિ જ અટકાવી દે છે, એટલે ફળ લાગે જ નહીં, આખો પાક નકામો. કલ્પના કરો કે તમે ખેડૂત છો, મોંઘા બિયારણ, ખાતર, આટલો બધો ખર્ચ કર્યો હોય અને અચાનક દેખાય કે કોઈ રોગ તમારો પાક ખાઈ રહ્યો છે. બરાબર. તે સમયે પહેલો વિચાર તો જંતુનાશક છાંટવાનો જ આવે. એ સ્વાભાવિક છે. પણ અહીં જ આખી વાતમાં એક મોટો વળાંક આવે છે. સાચી વાત છે. આપણા સ્ત્રોતો એ જ બતાવે છે કે જંતુનાશકોનો આડેધડ ઉપયોગ પોતે જ એક નવી અને કદાચ મોટી સમસ્યા બની ગયો છે. તમારી વાત એકદમ સાચી છે. અને આ સમસ્યા આપણે ધારીએ છીએ એના કરતાં પણ વધુ ઊંડી છે. જુઓ, જ્યારે આડેધડ જંતુનાશકોનો છંટકાવ થાય ત્યારે તે ખાલી નુકસાનકારક જંતુઓને નથી મારતા. હા, એ તો છે. એની સાથે સાથે પાક માટે જે ફાયદાકારક જીવો છે, જેમ કે મધમાખી અને બીજા જે પરાગનયનમાં મદદ કરે, એ પણ ખતમ થઈ જાય છે. એટલે કુદરતી સંતુલન ખોરવાય છે. બિલકુલ. અને સૌથી મોટી ચિંતા એ છે કે સમય જતાં જંતુઓ પણ આ દવાઓ સામે એટલે પ્રતિકારક શક્તિ કેળવી લે છે. જે દવા આજે અસરકારક છે તે કાલે બિનઅસરકારક બની જાય. તો ખેડૂતો એક દુશ્મન સામે લડવા માટે એક હથિયાર વાપરે છે, પણ એ હથિયાર એમના મિત્રો અને એમના ઘર એટલે કે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. આ તો એક વિચિત્ર વિરોધાભાસ થયો. ખરેખર. તો પછી રસ્તો શું? જો જંતુનાશકો પણ લાંબા ગાળે કામ નથી આવતા તો ખેડૂતો કરે શું? આનો ઉકેલ કોઈ એક જાદુઈ દવામાં નથી, પણ આખી વિચારસરણી બદલવામાં છે. સ્ત્રોતો જે અભિગમની વાત કરે છે તેને આઈપીએમ કહેવાય છે. આઈપીએમ એટલે એટલે કે સંકલિત કીટ વ્યવસ્થાપન. સંકલિત કીટ વ્યવસ્થાપન. આ શબ્દ થોડો ભારે લાગે છે. શું આપણે તેને થોડી સરળ ભાષામાં સમજી શકીએ? હા, ચોક્કસ. એમ સમજો ને કે આ એક બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી જેવું છે. આપણે સીધો જ સૌથી મજબૂત હથિયારનો ઉપયોગ નથી કરતા. ઓકે. પહેલું સ્તર છે ભૌતિક અને યાંત્રિક પદ્ધતિઓ. દાખલા તરીકે પાકની ફરતે નેટ લગાવવી જેથી જંતુઓ અંદર જ ના આવી શકે. હા, બરાબર. અથવા તો પેલી ફેરોમોન ટ્રેપ આવે એ લગાવીને નર ફૂદાને આકર્ષીને પકડી લેવા જેથી તેમનું પ્રજનન અટકે. આ બધી યાંત્રિક પદ્ધતિઓ થઈ. રસપ્રદ. એટલે કે દવા છાંટતા પહેલા જ રોકથામના ઉપાયો કરવા. બિલકુલ. અને બીજું સ્તર તો એનાથી પણ વધુ રસપ્રદ છે, જેને કહેવાય જૈવિક નિયંત્રણ. જૈવિક નિયંત્રણ. હા, આનો અર્થ છે કે આપણે કુદરતને જ કુદરત સામે કામે લગાડીએ છીએ. જેમ કે પાકના દુશ્મન જંતુઓને ખાનારા મિત્ર જંતુ હોય ને. હા, લીડીબગ, ભમરી જેવા. બરાબર. એમને ખેતરમાં આમંત્રણ આપવું અને એમની વસ્તી વધારવી. અને જો આ બધું કર્યા પછી પણ પરિસ્થિતિ કાબુ બહાર જાય તો જ અને માત્ર ત્યારે જ છેલ્લા ઉપાય તરીકે સાવચેતીપૂર્વક યોગ્ય માત્રામાં રાસાયણિક દવાનો ઉપયોગ કરાય છે. વાહ! એટલે આ તો દુશ્મન પર સીધો પરમાણુ હુમલો કરવાને બદલે પહેલા સરહદ સુરક્ષિત કરવી, પછી સૈનિકો મોકલવા અને છેલ્લે જો કોઈ વિકલ્પ ન બચે તો જ મિસાઇલ વાપરવા જેવી વાત થઈ. તમે બરાબર સમજ્યા. અહીં મુખ્ય ધ્યેય જંતુઓનો સંપૂર્ણ સફાયો કરવાનો છે જ નહીં. એ શક્ય પણ નથી અને પર્યાવરણ માટે જરૂરી પણ નથી. ધ્યેય ખાલી એટલો જ છે કે તેમની વસ્તીને એટલી નીચે રાખવી કે પાકને મોટું આર્થિક નુકસાન ન થાય. એક સંતુલન સ્થાપિત કરવાનું છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે જંતુ નિયંત્રણ માટે ખાલી રાસાયણિક છંટકાવ કરવો એ ટૂંકા ગાળાનો અને અસુરક્ષિત ઉપાય છે. હા. એના બદલે આઈપીએમ જેવી બહુસ્તરીય પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય છે, વધુ ટકાઉ છે. હા, આ જ આ અભિગમનો સાર છે. તે પર્યાવરણને પણ સાચવે છે, લાંબા ગાળે ખેડૂતનો ખર્ચ પણ ઘટાડી શકે છે અને આપણને વધુ સુરક્ષિત ખોરાક પૂરો પાડે છે. જો ખેતીમાં સ્વસ્થ બીજ પસંદ કરવા, જમીનની તંદુરસ્તી જાળવવી, કુદરતી દુશ્મનોનું રક્ષણ કરવું
અને પાકની આટલી ઊંડી સમજ કેળવવી જરૂરી હોય તો શું ભવિષ્યમાં ખેડૂતની ભૂમિકા માત્ર અનાજ ઉગાડનારની રહેશે હા. કે પછી તે એક ઇકોસિસ્ટમ મેનેજર બની જશે જે આખા પર્યાવરણનું સંચાલન કરતો હોય? રીંગણ, ટામેટા, મરચા જેવા જે પાક છે ને સોલનેસી કુટુંબના, એમાં આવતી જીવાતો અને તેના નિયંત્રણની આપણી પાસે જે સ્ત્રોત છે એ પણ બહુ રસપ્રદ છે. એક તો છે વિઝ્યુઅલ ગાઈડ, શૈક્ષણિક વિડીયો માટેની, અને બીજો એક લેખ છે જે જીવાત નિયંત્રણની પદ્ધતિઓ પર ભાર મૂકે છે. તો આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે જીવાત નિયંત્રણ એટલે શું, ખાલી દવા છાંટવી કે પછી એનાથી કંઈક વધારે? બરાબર. આ બહુ મહત્વનો મુદ્દો છે, કારણ કે મોટાભાગે શું થાય છે કે જીવાત દેખાય નહીં કે તરત કોઈ પણ જંતુનાશક લાવીને છાંટી દેવાય છે. પણ આપણા સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે આ જે અભિગમ છે એ એટલે પાક, પર્યાવરણ અને ખેડૂતના ખિસ્સા ત્રણેય માટે નુકસાનકારક છે. જીવાતો પાકના દરેક તબક્કે નુકસાન કરી શકે છે, એટલે સમજણ વગર લડવું એ તો આંખે પાટા બાંધીને તીર ચલાવવા જેવું છે. તો ચાલો એ સમજણના પહેલા પગથિયા પર જઈએ. સ્ત્રોતમાં જે વિઝ્યુઅલ ગાઈડની વાત છે, જેમાં પાંદડા, ફળ પર થયેલા નુકસાનના ફોટા છે, તો એ શું ખાલી જીવાતની ઓળખ માટે જ છે? ના ના, અહીંયા જ ખરી મજા છે. એ માત્ર ઓળખ માટે નથી. સ્ત્રોતની સૌથી રસપ્રદ વાત એ છે કે જ્યારે કોઈ ખેડૂત કે વિદ્યાર્થી એ દ્રશ્ય પરથી નુકસાનનો પ્રકાર અને જીવાતને બરાબર ઓળખી લે ને, હા, તો ખોટી જંતુનાશક દવાઓનો વપરાશ લગભગ 30% સુધી ઘટી શકે છે. ઓહો, 30%? આ તો બહુ મોટો આંકડો કહેવાય. મતલબ કે એક સારી તસવીર ખેડૂતના પૈસા પણ બચાવે અને જમીન પણ બચાવે. બિલકુલ. તો આનો અર્થ એવો થયો કે માની લો કે રીંગણની ડૂંખ કોરી ખાનાર ઈયળ અને ટામેટાના ફળ કોરી ખાનાર ઈયળ, ભલે બંને ઈયળ જ કહેવાય, પણ એમની ટ્રીટમેન્ટ અલગ હોય. ચોક્કસપણે. દેખાવમાં સરખા લાગતા નુકસાન પાછળ જીવાતો અલગ હોઈ શકે છે. જેમ કે તમે કહ્યું, રીંગણમાં જે ફળ અને ડૂંખ કોરી ખાનાર ઈયળ છે એ છોડની કુમળી ડૂંખથી નુકસાન શરૂ કરે, જ્યારે પેલી ટામેટાની લીલી ઈયળ છે એ સીધી ફળ પર હુમલો કરવાનું વધારે પસંદ કરે છે. અચ્છા. બંનેની જીવનશૈલી જ અલગ છે, એટલે નિયંત્રણનો સમય અને દવા પણ અલગ જ હોવાના. અને અહીંયા જ પેલો સમયસર નિયંત્રણનો મુદ્દો આવે છે, બરાબર ને? પણ સમયસર એટલે ક્યારે? જેવું નુકસાન દેખાય ત્યારે તરત જ? આ બહુ સારો સવાલ છે. જુઓ, સ્ત્રોત મુજબ સમયસરનો અર્થ નુકસાન દેખાય ત્યારે એવો નથી. તો શું છે? એનો અર્થ છે કે જીવાતની સૌથી નબળી અવસ્થાએ પગલાં લેવા. દાખલા તરીકે, ઈયળ મોટી થઈને ફળની અંદર ઘૂસી જાય, પછી એના પર દવાની ખાસ અસર નથી થતી. બરાબર. પણ જો એના ઈંડામાંથી નીકળવાની નાની અવસ્થા હોય ને, ત્યારે જ નિયંત્રણ કરવામાં આવે તો ઓછા ખર્ચે વધારે સારું પરિણામ મળે. એટલે સતત નિરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે. એના વગર તો ચાલે જ નહીં. સારું, તો આપણે જીવાત ઓળખી, યોગ્ય સમય પણ જાણી લીધો. હવે વાત કરીએ રાસાયણિક નિયંત્રણની. સ્ત્રોતો આ વિશે શું કહે છે? બધી દવાઓ સરખી જ હોય? ના ના, સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે બધા જ જંતુનાશકો એક સરખા નથી હોતા. જેમ કે કોઈ જીવાત પાંદડા પર બેસીને રસ ચૂસે છે, તો એના માટે સંપર્કજન્ય એટલે કે કોન્ટેક્ટ દવા કામ કરે. હા. પણ જે ઈયળ ફળની અંદર કે ડૂંખની અંદર હોય, એના પર આવી દવાની કોઈ અસર જ ના થાય. કારણ કે દવા એના સુધી પહોંચતી જ નથી. બરાબર. એના માટે તો આંતરપ્રવાહી એટલે કે સિસ્ટમિક દવાની જરૂર પડે, જે છોડના રસમાં ભળીને જીવાત સુધી પહોંચે. ખોટી દવાનો છંટકાવ કરવો એટલે મતલબ પૈસા પાણીમાં ગયા, સમજો. તો આજની આપણી ચર્ચાનો સાર એવો થયો કે સોલેનેસી પાકોમાં જીવાત નિયંત્રણ એ કોઈ એક પરિમાણીય વસ્તુ નથી. એ એક આખી વ્યૂહરચના છે, જેમાં સાચી ઓળખ, જીવાતના જીવનચક્રની સમજ, યોગ્ય સમય અને સાચા રાસાયણિક હથિયારની પસંદગી બધું જ સામેલ છે. બરાબર. બિલકુલ. અને જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ વ્યૂહરચના ખાલી ખેડૂતની ઉપજ નથી વધારતી, એ જંતુનાશકોનો બિનજરૂરી વપરાશ ઘટાડે છે. એટલે ખોરાકની ગુણવત્તા પણ સુધરે. હા, અને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. આ એકંદરે ટકાઉ ખેતી તરફનું એક ખૂબ મહત્વનું પગલું છે. એકદમ સાચી વાત. ટામેટાને એવા દુશ્મનથી કેવી રીતે બચાવી શકાય જે બહારથી નહીં પણ અંદરથી હુમલો કરે છે? બહુ સારો સવાલ છે. આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ ટામેટાના પાકની એક મોટી સમસ્યા વિશે છે, ફળ કોરી ખાનાર ઈયળ. બરાબર. અને આ કોઈ એક જાદુઈ ઉપાયની વાત નથી,
પણ એક આખી વ્યૂહરચના છે. બિલકુલ. આ એક વ્યૂહરચના છે અને કોઈ પણ વ્યૂહરચના માટે એમ કે પહેલા દુશ્મનને ઓળખવો પડે. તો કેવી હોય છે આ ઈયળ? આ ઈયળ ઘેરા ભૂરા રંગની હોય છે અને એની હુમલો કરવાની રીત મતલબ બહુ ચાલાકી ભરી છે. કેવી રીતે? શરૂઆતમાં તે કુમળા પાન ખાય પણ એનું અસલી નિશાન તો ફળ હોય છે. ઓહ! તે ફળમાં એકદમ ગોળ કાણું પાડે, અંદર ઘૂસીને બધો જ ગર્ભ ખાઈ જાય. ફળને અંદરથી સાવ ખોખલું કરી નાખે. એટલે કે પાક આખો બરબાદ. તો હવે સવાલ એ છે કે એને રોકવી કઈ રીતે? શું પાક ઉગ્યા પછી લડાઈ શરૂ થાય છે? ના ના બિલકુલ નહીં. ખરી લડાઈ તો બીજ વાવતા પહેલા જ શરૂ થઈ જાય છે. એ કેવી રીતે? ઉનાળામાં ઊંડી ખેડ કરવી એ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. ઊંડી ખેડ? એનાથી શું ફાયદો થાય? એનાથી જમીનમાં છુપાયેલા કોશેટા અને ઈયળો ઉપર આવી જાય. અચ્છા, એટલે તે ખુલ્લા પડી જાય. હા, એટલે એક તરફ સૂર્યની ગરમી એમને ખતમ કરે અને બીજી તરફ પક્ષીઓ માટે તો જાણે મફત ભોજન સમારંભ ગોઠવાઈ જાય. વાહ! એટલે કે દુશ્મનના જીવનચક્રમાં જ શરૂઆતમાં જ વિક્ષેપ પાડી રહ્યા છીએ. આ તો ખરેખર સ્માર્ટ છે. છે ને? પણ મને એક બીજી વાતમાં બહુ નવાઈ લાગી. એમાં લખ્યું હતું કે ટમેટાને બચાવવા માટે ગલગોટાના ફૂલ વાવવા. હા, ટ્રેપ ટ્રોપ. મતલબ ફૂલો કેવી રીતે ફળ બચાવશે? આ સૌથી રસપ્રદ વ્યૂહરચના છે. આપણે જીવાતને એમ કહીએ તો મૂર્ખ બનાવી રહ્યા છીએ. મૂર્ખ? હા, આ ઈયળને ટમેટા કરતાં ગલગોટાના ફૂલ વધુ ભાવે છે. એટલે આપણે ટમેટાની દર 16 હરોળ પછી ગલગોટાની 1 હરોળ વાવી દઈએ. ઓકે. એટલે ઈયળો ગલગોટા તરફ આકર્ષાય છે અને આપણો જે મુખ્ય પાક છે ટમાટા એ બચી જાય છે. આ તો ગજબ કહેવાય. તો કુદરતનો જ ઉપયોગ કરીને જીવાતને છેતરવાની વાત થઈ. બરાબર. અને પેલું પક્ષીઓ માટે ટીયાકાળના સંગ્રહ ગોઠવવાનો પણ મેં વાંચ્યું. હા, પક્ષીઓને બેસવા માટેની જગ્યા. એટલે કે આપણે મદદ માટે કુદરતી શિકારીઓને આમંત્રણ આપી રહ્યા છીએ, ખરું ને? ચોક્કસ. એને તમે કુદરતી સૈનિકોની ભરતી કહી શકો. ખેતરમાં પક્ષીઓને બેસવાની જગ્યા મળે તો તેઓ ત્યાં આવીને ઈયળોનો શિકાર કરે. બરાબર. પણ માની લો કે આ બધું કરવા છતાં હુમલો થઈ જાય તો? ઈયળોની સંખ્યા વધી જાય તો? તો શું? સીધા રાસાયણિક દવાઓ પર જવાનું? હા, એ જ મારો સવાલ છે. ના, એ પહેલા પણ આપણી પાસે જૈવિક શસ્ત્રો છે. જૈવિક શસ્ત્રો? જેવા કે? દાખલા તરીકે HANPV નામનો એક વાયરસ. એને તમે એક જૈવિક મિસાઇલ સમજી શકો. રસપ્રદ છે. તે બીજા કોઈને નુકસાન પહોંચાડ્યા વગર માત્ર અને માત્ર હેલિકોવર્ષા ઈયળને જ શોધીને તેનો નાશ કરે છે. અને પેલું ટ્રાઇકોગ્રામા? એ શું છે? એ એક પરોપજીવી જીવાત છે. તે હેલિકોવર્ષાના ઈંડાની અંદર જ પોતાના ઈંડા મૂકી દે છે. એટલે દુશ્મન પેદા થાય એ પહેલા જ ખતમ. અચ્છા, એટલે કે અંતિમ ઉપાય તરીકે રાસાયણિક દવાઓ આવે. પણ એ પણ સમજી વિચારીને. બરાબર. જેમ કે પહેલા લીમડાના બીજનો અર્ક, અને એ પણ કામ ન કરે તો જ પછી નોવાલુરોન જેવી દવાઓ. હા, આનો સાર એ જ છે કે આ કોઈ એક ઉપાય નથી, પણ એક બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી છે. પાકની પસંદગીથી માંડીને જમીનની તૈયારી, કુદરતી મિત્રોને આમંત્રણ અને છેલ્લે જરૂર પડે લક્ષિત હુમલો. બરાબર. ખરેખર તો આ ખેતી કરવાની રીત નથી, પણ વિચારવાની રીત છે. આપણે જીવાતને દુશ્મન તરીકે નથી જોતા, પણ એક સિસ્ટમના ભાગ તરીકે સમજીએ છીએ. અને તેને ચાલાકીથી મેનેજ કરીએ છીએ. સાચું. આ રાસાયણિક દવાઓ પરની નિર્ભરતા ઘટાડવાનો એક ટકાઉ રસ્તો છે. એફિડ્સ અને સફેદ માખી. આપણે એમને હુમલો કરવાની રીત અને એમને હરાવવાના ઉપાયો બંને સમજીશું. બિલકુલ. અને એ ખબર છે, મુખ્ય શબ્દ છે સંકલિત સંચાલન. આનો સીધો મતલબ એ છે કે ફક્ત દવા છાંટવા પર આધાર નથી રાખવાનો. એના બદલે આપણે જીવાતોને રોકવા માટે એમ સમજો કે શરૂઆતથી જ એક મજબૂત સંરક્ષણ પ્રણાલી બનાવવાની છે, જેમાં ખેતરની સ્વચ્છતાથી લઈને બીજની માવજત સુધીના ઘણા પગલાં આવી જાય. બરાબર. તો ચાલો પહેલા દુશ્મનથી શરૂ કરીએ. એફિડ્સ. સ્ત્રોતમાં એમને છોડની જૂ પણ કહ્યા છે. દેખાવમાં તો સાવ સામાન્ય લાગે, પણ એમની હુમલો કરવાની રીત શું છે? એફિડ્સ એ છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસીને એને નબળો પાડે છે. પણ ખરો ખતરો એ નથી. રસ ચૂસ્યા પછી એ હની ડ્યુ નામનો એક ચીકણો પદાર્થ છોડે છે અને એનાથી એક નવી જ સમસ્યા ઊભી થાય છે. હની ડ્યુ? એ શું કરે છે? એના પર કાળી ફૂગ ઉગી નીકળે છે, એટલે છોડને પૂરતો સૂર્યપ્રકાશ નથી મળતો
અને સૌથી ખરાબ વાત તો એ છે કે એ વાયરસ ફેલાવવા માટે વાહક તરીકે કામ કરે છે. ઓહો, મતલબ કે એ માત્ર ચોર નથી પણ જાસૂસ પણ છે, જે છોડમાં રોગો ફેલાવીને એને અંદરથી ખતમ કરી દે. આ તો આશ્ચર્યની વાત છે. તો પછી આ બેવડા હુમલા સામે સ્ત્રોતમાં શું ઉપાય સૂચવ્યો છે? મને લાગે છે એ એકદમ સીધો રાસાયણિક હુમલો છે એમને? હા, જ્યારે ચેપ ગંભીર હોય ત્યારે તાત્કાલિક નિયંત્રણ માટે રાસાયણિક ઉપાય જરૂરી બની જાય છે. સ્ત્રોતમાં પ્રણાલીગત એટલે કે સિસ્ટેમિક જંતુનાશકોની ભલામણ છે. આનો અર્થ એ છે કે દવા છોડ દ્વારા શોષાઈ જાય છે. એટલે કે પાંદડા પર છાંટવાથી આગળ? બરાબર. પછી જ્યારે કોઈ એફિડ રસ ચૂસવાનો પ્રયત્ન કરે એટલે ઝેર એના શરીરમાં જાય અને તે મરી જાય. આ પદ્ધતિ ઘણી વધુ અસરકારક છે. તો એફિડ્સ માટેની રણનીતિ સ્પષ્ટ છે. એક લક્ષિત રાસાયણિક પ્રહાર. પણ હું જોઉં છું કે આપણા બીજા દુશ્મન એટલે કે સફેદ માખી માટે સ્ત્રોતમાં સાવ અલગ અભિગમ છે. એ કોઈ એક હુમલા જેવું નથી લાગતું, પણ જાણે કોઈ કિલ્લાની સુરક્ષા કરવાની યોજના હોય એવું લાગે છે. આટલો મોટો તફાવત કેમ? તમારો સવાલ એકદમ સાચો છે. સફેદ માખી પોતે જેટલું નુકસાન કરે છે ને એના કરતાં પણ વધુ ખતરનાક છે એનાથી ફેલાતો પાંદડા કર્લ વાયરસ. જો આ વાયરસ છોડમાં એકવાર ફેલાઈ જાય તો પછી એનો કોઈ ઈલાજ નથી. ઓહ, એટલે અહીં ઈલાજ કરતાં સાવચેતી સારી એ નિયમ લાગુ પડે છે. બિલકુલ. એટલે જ આપણે એક બહુસ્તરીય સંરક્ષણ પ્રણાલી બનાવવી પડે. ચાલો, તો આ સંરક્ષણના સ્તરોને સમજીએ. પહેલું પગલું છે નિંદામણ દૂર કરવું. આ તો ખૂબ જ સામાન્ય વાત લાગે છે. સામાન્ય છે પણ સૌથી મહત્વનું પગલું છે. નિંદામણ સફેદ માખી માટે છુપાવવાનું અને ઈંડા મૂકવાનું ઘર છે. તો પહેલા આપણે એનું ઘર જ નષ્ટ કરી દઈએ. અને બીજું સ્તર? બીજું સ્તર છે બીજને સુરક્ષિત કરવું. રોપણી પહેલા બીજને ઇમિડાક્લોપ્રિડ જેવી ખાસ દવાથી માવજત આપવામાં આવે છે. આ એક રક્ષણાત્મક કવચની જેમ કામ કરે છે, જે શરૂઆતમાં 25-30 દિવસ સુધી નવા છોડને જીવાતથી બચાવે છે. વાહ! એટલે કે છોડને પહેલા દિવસથી જ સશસ્ત્ર કરી દેવામાં આવે છે. અને નર્સરીમાં નાયલોનની જાળી લગાવવાનું જે સૂચન છે, એનું શું મહત્વ છે? એને તમે આપણા કિલ્લાની દિવાલ સમજી શકો. તે નાજુક રોપાઓ સુધી સફેદ માખીને પહોંચતા જ અટકાવે છે. અને આટલી સુરક્ષા પછી પણ જો કોઈ દુશ્મન અંદર ઘૂસી જાય તો એના માટે આપણી પાસે નિયમિત છંટકાવની યોજના છે. અને એ યોજનામાં પણ વિવિધતા છે, ખરું ને? હા, સ્ત્રોત મુજબ લીમડાના અર્ક જેવા કુદરતી ઉપાય અને ડ્રાઇઝોફોઝ જેવા રાસાયણિક ઉપાયનો વારાફરતી ઉપયોગ કરવો જોઈએ. આનાથી જીવાતને કોઈ એક દવાની આદત નથી પડતી. તો આખી ચર્ચાનો સાર એ છે કે જીવાત નિયંત્રણ માટે કોઈ એક જાદુઈ ગોળી નથી. એફિડ્સ જેવા દુશ્મન માટે તાત્કાલિક પ્રતિક્રિયા જરૂરી છે, જ્યારે સફેદ માખી જેવા વધુ ખતરનાક દુશ્મન માટે એક પૂર્વ આયોજિત અને બહુસ્તરીય સંરક્ષણ યોજના બનાવવી પડે છે. બિલકુલ. આ સ્ત્રોત આપણને શીખવે છે કે દુશ્મનની નબળાઈ અને એની હુમલો કરવાની રીતને સમજવી કેટલી જરૂરી છે. એ મુજબ જ રણનીતિ ઘડાય છે. અહીં આપણે ફક્ત એક ખેડૂત નથી, પણ એક ચતુર રણનીતિકાર છીએ. પહેલી જીવાત છે લીફ માઇનર. આ નામ તો સાંભળ્યું છે, પણ ખેતરમાં એને ઓળખવી કઈ રીતે? એના લક્ષણો શું હોય? સારો સવાલ છે. જુઓ, આ જીવાત પોતે ઓછી દેખાય પણ એનું કામ તરત દેખાઈ જાય. એટલે કે એની જે નારંગી પીળા રંગની ઈયળો હોય છે એ પાંદડાની અંદર ઘૂસી જાય છે અને અંદરનો જે લીલો ભાગ હોય ને એને કોરી ખાય છે. અચ્છા. એટલે પાંદડા પર તમને આમ સફેદ વાંકી ચૂકી લીટીઓ દેખાય, જાણે કોઈએ નકશો દોર્યો હોય. સમજાયું. તો જેવું ખેડૂતને આવું કંઈક દેખાય તો તરત જ શું કરવું જોઈએ? પહેલું પગલું કયું? સૌથી પહેલું અને આમ તો સરળ કામે છે કે જે પાંદડા પર ચેપ વધારે દેખાય એને તરત તોડીને ખેતરથી દૂર લઈ જઈને નાશ કરી દેવા. જેથી એ ફેલાય નહીં. બિલકુલ. પણ જો ચેપ વધી ગયો હોય તો પછી બીજા ઉપાયો કરવા પડે. જેમ કે કોઈ કુદરતી ઉપાય છે? ચોક્કસ છે. લીમડાના બીજનો અર્ક એટલે કે NSKE એ બહુ અસરકારક છે. પણ અહીં એક બીજી બહુ રસપ્રદ વાત છે. કઈ વાત? આપણી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કુદરત પોતે આ જીવાત સામે લડવા માટે એક સેના મોકલે છે. એક મિનિટ, શું કહ્યું? કુદરતની સેના?
આ તો કંઈક નવું છે. હા, આ છે પરોપજીવી કીડા, પેરાસાઇટોઇડ્સ. આ નાના કીડા શું કરે? એ લીફ માઇનરની ઈયળની અંદર જ પોતાના ઈંડા મૂકી દે. ઓહ, અને પછી એ ઈંડામાંથી જે ઈયળ નીકળે એ પેલી મુખ્ય જીવાતને અંદરથી જ ખતમ કરી નાખે. ગજબ! એટલે કે દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત. એકદમ સાચું. અને કહેવાય કુદરતી જૈવિક નિયંત્રણ. મતલબ કે ખેડૂતે દવા છાંટતા પહેલા કેલેન્ડર પણ જોવું જોઈએ. પણ માની લો કે પરિસ્થિતિ હાથમાંથી નીકળી ગઈ હોય તો છેલ્લો વિકલ્પ શું? જુઓ, છેલ્લા વિકલ્પ તરીકે જ રાસાયણિક દવાનો ઉપયોગ કરવો. જેમ કે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ 50% એસપીનો છંટકાવ. પણ એ હંમેશા છેલ્લો ઉપાય હોવો જોઈએ. બરાબર. તો આ વાત થઈ લીફ માઇનરની. હવે બીજી એક જીવાત છે, જેસિડ્સ. એ પાંદડામાંથી રસ ચૂસી લે છે, ખરું ને? હા, જેસેડ્સ લીલા રંગના નાના જંતુઓ હોય છે અને એની ખાસિયત એ છે કે તમે એને અડો તો એ ત્રાસા ચાલે છે. અચ્છા. એ પાંદડામાંથી રસ ચૂસી લે એટલે પાંદડા પીળા પડી જાય અને ઉપરની તરફ વળી જાય છે. અને પછી પાકનો વિકાસ અટકી જાય? બિલકુલ. પાંદડા ભૂરા થઈને ખરી પણ પડે. આના નિયંત્રણ માટેની જે પદ્ધતિ છે એ મને બહુ આમ અલગ લાગી. અહીં વાત ખાલી છંટકાવની નથી, તૈયારી તો બીજ વાવતા પહેલાથી શરૂ થાય છે. તમે બરાબર વાત પકડી. આ એક મલ્ટી લેયર સિક્યોરિટી જેવી વાત છે. એક પછી એક સુરક્ષા કવચ. તો પહેલું કવચ કયું? પહેલું કવચ છે બીજ પોતે. વાવણી કરતા પહેલા જ બીજને ઇમિડાક્લોપ્રિડ દવાની સારવાર આપવામાં આવે છે. ઓકે, એનાથી શું ફાયદો થાય? એનાથી શરૂઆતના 40થી 50 દિવસ સુધી છોડને રક્ષણ મળે છે. એટલે છોડને જન્મતાની સાથે જ એક સુરક્ષા મળી જાય. પછી બીજું સ્તર આવે જમીનમાં. વાવણી વખતે જમીનમાં કાર્બોફ્યુરાન નાખવામાં આવે છે. અને ત્રીજું સ્તર એ છે રોપાઓના મૂળની સારવાર. એ કેવી રીતે? રોપણી કરતા એકાદ કલાક પહેલા રોપાઓના મૂળને પણ ઇમિડાક્લોપ્રિડના દ્રાવણમાં ડુબાડી રાખવામાં આવે છે. વાહ! બીજ, જમીન અને મૂળ, ત્રણેય જગ્યાએ સુરક્ષા. આ તો જીવાત આવે પહેલા જ એને હરાવવાની પૂરી તૈયારી છે. ચોક્કસ. આ બધું કર્યા પછી પણ જો જરૂર પડે તો જ છંટકાવનો વારો આવે. પહેલા NSK અને પછી જરૂર પડીએ થિયામેથોક્સેમ જેવી દવાઓનો ઉપયોગ થાય. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે જીવાત નિયંત્રણ એટલે માત્ર મોંઘી દવાઓ લાવીને છાંટી દેવી એવું નથી. ના, બિલકુલ નહીં. એ એક સંકલિત અને બુદ્ધિશાળી યોજના છે. ક્યારે પ્રકૃતિની મદદ લેવી અને ક્યારે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કરવો. ખરું. એ એક કળા પણ છે અને વિજ્ઞાન પણ. હા. પહેલા હુમલાખોરથી શરૂ કરીએ. રીંગણની અંકુર અને ફળ છેદક. નામ પરથી જ લાગે છે કે એ બહુ સીધું કામ કરતી હશે. હા, અને એની કામ કરવાની રીત આમ તો બહુ પદ્ધતિસરની છે. માર્ગદર્શિકા કહે છે કે એની ઈયળ આછા ગુલાબી રંગની હોય છે. બરાબર. એ પહેલા શું કરે કે છોડની જે કુમળી ડાળીઓ હોય ને એમાં કાણું પાડે. ઓહ, એટલે એનાથી છોડનો વિકાસ અટકી જતો હશે? ચોક્કસ. એ ભાગ આખો સુકાઈ જાય છે. આ એનું પહેલું નિશાન. અને પછી જ્યારે ફળ આવે ત્યારે એ સીધી ફળની અંદર ઘૂસી જાય. એક મિનિટ. કે ફળ પરના પ્રવેશદ્વાર પાસે એ મળના કણ છોડી જાય છે. મતલબ આપણે શાબ્દિક રીતે એની વિષ્ટા શોધીને એને પકડી શકીએ. હા હા, તમે બરાબર સમજ્યા. આ તો કોઈ ડિટેક્ટિવ વાર્તા જેવું થયું. એ જ એનો પાક્કો પુરાવો છે. એ જીવાત પુરાવા છુપાવવાનો પ્રયત્ન પણ નથી કરતી. હવે એને રોકવા માટેની જે વ્યૂહરચના છે ને એ પણ એટલી જ રસપ્રદ છે. એટલે કે આપણે સીધા રસાયણો પર નથી જતા. પહેલું પગલું છે યાંત્રિક નિયંત્રણ. એટલે કે પેલી જે ડાળીઓ સુકાઈ ગઈ હોય એને કાપીને બાળી નાખવી. બરાબર. કારણ કે એ સુકાયેલી ડાળીઓ એ જીવાતની નર્સરી જેવી છે. અચ્છા. એને દૂર કરીને તમે ખાલી છોડને સાફ નથી કરી રહ્યા, પણ તમે શું કહેવાય એની આગામી પેઢીને ફળ સુધી પહોંચતા પહેલા જ ખતમ કરી રહ્યા છો. આ એક ટાર્ગેટેડ સ્ટ્રાઇક છે. આ જીવાતની જે સમાગમની સુગંધ હોય એટલે કે ફેરોમોન એ હવામાં ફેલાવે. એટલે નર જીવાત એ સુગંધથી આકર્ષાઈને સીધી ટ્રેપમાં ફસાઈ જાય છે. વાહ. મૂળભૂત રીતે આ જીવાતો માટે એક એવી ડેટિંગ એપ છે જેમને સાથીને બદલે ફાંદા તરફ દોરી જાય છે. આનાથી એમની આખી પ્રજનન શૃંખલા જ તૂટી જાય. વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ છે. તો રીંગણનો છેદક
એક દેખીતો દુશ્મન છે, પણ માર્ગદર્શિકામાં એક વધુ સૂક્ષ્મ જીવાત થ્રિપ્સની પણ વાત છે, જે મરચા પર હુમલો કરે. એની રીત કેવી રીતે અલગ છે? થ્રિપ્સ એમ કહી શકાય કે એક છૂપો દુશ્મન છે. છુપો દુશ્મન. હા, એ પાંદડા પર બેસીને ધીમે ધીમે તેમાંથી રસ ચૂસે છે. એટલે કોઈ મોટા હુમલા જેવું ના લાગે, પણ એ છોડને અંદરથી નબળો પાડી દે છે. અને એની અસર શું દેખાય? એની અસર એ થાય કે પાંદડા ઉપરની તરફ વળી જાય, જાણે કોઈએ એમને વાળી દીધા હોય. અને ખાસ કરીને જ્યારે હવામાન સૂકું હોય ને, ત્યારે એમનો ત્રાસ બહુ વધી જાય છે. અચ્છા, તો પછી એના નિયંત્રણની પદ્ધતિ પણ અલગ જ હશે. અહીંયા તો શરૂઆત બીજની માવજતથી કરવાનું કહ્યું છે. હા, કારણ કે અહીં વ્યૂહરચના નિવારણની છે, પ્રિવેન્શન. બીજને વાવતા પહેલાં જ એક રક્ષણાત્મક દવાથી માવજત આપવામાં આવે છે. એટલે છોડ શરૂઆતથી જ સુરક્ષિત રહે. બરાબર. તે છોડને એક પ્રકારની વેક્સિન આપવા જેવું છે. પછી જો જરૂર પડે તો જંતુનાશકોનો ઉપયોગ થાય છે. માર્ગદર્શિકામાં એક ચેતવણી છે કે એક જ દવાનો વારંવાર છંટકાવ ન કરવો. આટલું બધું મહત્વનું કેમ છે? આ સૌથી મહત્વનો મુદ્દો છે. જો તમે એક જ દવાનો સતત ઉપયોગ કરો તો શું થાય કે જીવાત ધીમે ધીમે એની સામે પ્રતિકારક શક્તિ વિકસાવી લે છે. તો આ બધી ચર્ચાનો સાર શું નીકળે છે? એવું લાગે છે કે તે માત્ર કઈ દવા છાંટવી તેના કરતાં ઘણું વધારે છે. આ તો દુશ્મનની ચાલને સમજવા જેવું છે. તમે એકદમ સાચા છો. આને જ સંકલિત જંતુ વ્યવસ્થાપન એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ કહેવાય છે. એનો આધાર માત્ર રસાયણો નથી, પણ નિવારણ, દેખરેખ, યાંત્રિક પદ્ધતિઓ અને છેલ્લે જરૂર પડીએ રાસાયણિક પદ્ધતિઓનો સમજદારીપૂર્વક ઉપયોગ. આ એક લાંબા ગાળાની વ્યૂહરચના છે. સૌથી પહેલા થ્રિપ્સથી શરૂ કરીએ. સ્ત્રોતોમાં એક ખૂબ જ સીધો સાદો ઉપાય છે. પેલી પીળી શીટ્સવાળો? હા, એ જ. પીળા રંગની પોલિથીન શીટ લો, એના પર દિવેલ જેવો કોઈ ચીકણો પદાર્થ લગાવો અને ખેતરમાં મૂકી દો. શું આ ખરેખર કામ કરે છે? ચોક્કસ કામ કરે છે. એની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે. પીળો રંગ છે ને, એ ઘણી જીવાતોને આકર્ષે છે. ચુંબકની જેમ. હા, બસ એવું જ સમજો. જેવી થ્રિપ્સ એના પર બેસે એટલે એ ચિકાશમાં ફસાઈ જાય. ઓકે, પણ આ મોટા ખેતરો માટે કેટલું વ્યવહારુ છે? મતલબ કે શું એનાથી બધી જ જીવાતો મરી જાય? ના, જો, આ સંપૂર્ણ નિયંત્રણ માટે નથી, પણ એ વસ્તીને ઘણી ઓછી કરી દે છે. અને સૌથી અગત્યનું, એ એક અર્લી વોર્નિંગ સિસ્ટમ જેવું છે. એટલે કે ખતરાની ઘંટી. બરાબર. જ્યારે શીટ્સ પર જીવાતો વધવા માંડે એટલે ખેડૂતને ખબર પડી જાય કે હવે બીજા પગલાં લેવાનો સમય થઈ ગયો છે. સમજાઈ ગયું. તો થ્રિપ્સ માટે તો એક સરળ, દેખીતો ઉપાય છે. પણ જો દુશ્મન એટલો નાનો હોય કે દેખાય જ નહીં તો શું કરવું? અને અહીંથી વાત આવે છે કથીરી પર, માઇટ્સ પર. બિલકુલ. કથેરી એ ખરેખર છુપાયેલો દુશ્મન છે. અત્યંત સૂક્ષ્મ, સફેદ, નરી આંખે જોવી લગભગ અશક્ય. તો પછી ખેડૂતને ખબર કેવી રીતે પડે? નુકસાન પરથી. પાંદડા નીચેની તરફ વળી જાય છે, જાણે એ શરમાઈ ગયા હોય. જ્યારે આ દેખાય ત્યાં સુધીમાં તો હજારોની સંખ્યામાં કથીરી પાંદડા પર હોય છે. એક મિનિટ, મતલબ કે પાકને નુકસાન થઈ જાય ત્યાં સુધી ખબર જ ના પડે. આ તો બહુ ગંભીર કહેવાય. હા, અને એટલે જ અહીં રાસાયણિક ઉપચાર જરૂરી બની જાય છે. સ્ત્રોતોમાં કેટલીક દવાઓના નામ છે, બુપ્રોફેઝિન, ડિમેથોએટ. હા, પણ નામ કરતાં વધુ જરૂરી એ છે કે આ ખાસ માઇટીસાઇડ છે, જે ખાસ કથીરી માટે જ બનેલી છે. અને સૌથી મહત્વની વાત શું છે? છંટકાવનું પુનરાવર્તન. દર 10-15 દિવસે ફરીથી છંટકાવ કરવો જ પડે, નહીં તો એની નવી પેઢી ફરી હુમલો કરવા તૈયાર થઈ જાય છે. તો આપણે ભૌતિક ઝાડથી શરૂ કરીને આક્રમક રાસાયણિક ઉપચાર સુધી પહોંચ્યા. શું આનાથી પણ આગળ કોઈ સ્તર છે? મતલબ હુમલો થાય એના પહેલા જ એને રોકવાનો કોઈ ઉપાય? તમે મુદ્દા પર આવ્યા. અને એ આપણને મોલોમશી એટલે કે એફિડ્સની ચર્ચા પર લઈ જાય છે. એફિડ્સ? મેં વાંચ્યું કે નાના, રસદાર અને નાસપતી આકારના હોય છે. હા, અને એ છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસી લે છે. પણ એનાથી પણ મોટી સમસ્યા એ છે કે એ પોતાના શરીરમાંથી એક ભળ્યો ચીકણો પદાર્થ બહાર કાઢે છે. જેનાથી કીડીઓ આકર્ષાય છે, બરાબર? સ્ત્રોતમાં ઊંડા કાણા પડવાની વાત હતી. આ ઊંડા કાણા શું છે? એ ખરેખર તો સૂટી મોલ્ડ નામની એક કાળી ફૂગ છે. પેલું જે ગળ્યો રસ હોય ને,
એના પર આ ફૂગ ઉગી નીકળે છે. ઓ એટલે પાંદડા કાળા પડી જાય. બરાબર. અને એના કારણે છોડ સૂર્યપ્રકાશ નથી લઈ શકતો, એટલે કે એક જીવાત બીજી મોટી સમસ્યા ઊભી કરે છે. તો આને રોકવાનો શ્રેષ્ઠ ઉપાય શું છે? અહીં 2 તબક્કાની વ્યૂહરચના છે. પહેલો અને શ્રેષ્ઠ છે નિવારણ. એટલે કે પ્રોએક્ટિવ અભિગમ. ચોક્કસ. વાવણી પહેલાં જ બીજને ઇમિડાક્લોપ્રિડ જેવી દવાનો પટ આપી દેવાનો. આનાથી છોડ શરૂઆતથી જ સુરક્ષિત થઈ જાય. અને જો તેમ છતાં ઉપદ્રવ થાય તો? તો પછી થાયોમેથોક્સામ જેવી દવાનો છંટકાવ કરી શકાય. પણ મૂળ મંત્ર એ જ છે, ઉપચાર કરતાં અટકાવ ભલો. તો આથી ચર્ચાનો સાર એ છે કે આ 3 જીવાત માટેના 3 અલગ અલગ ઉપાયો નથી. ના, આ 3 અલગ અલગ વિચારધારાઓ છે. બરાબર. થ્રિપ્સ માટે સરળ ભૌતિક પદ્ધતિ, કથીરી જેવા છુપાયેલા દુશ્મન માટે આક્રમક રાસાયણિક પ્રતિક્રિયા અને મોલોમશી માટે હુમલા પહેલાની તૈયારી. એક માપ બધાને બંધ બેસતું નથી. બિલકુલ.